તો ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓની ભાંડાફોડ બેંકોકથી સુરત લવાયેલો 6.18 કરોડનો હાઇબ્રિડ ગાંજો એરપોર્ટ પરથી ઝડપાયો છે। બે મુસાફરો પાસેથી જંગી પ્રમાણમાં હાઇબ્રિડ ગાંજો મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। સુરત એરપોર્ટ પરથી બેંકોકની ફ્લાઇટમાં હાઇબ્રિડ ગાંજો લાવવામાં આવી રહ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે 6.18 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે તેને જપ્ત કર્યું। સુરત એરપોર્ટ પર આવેલા આરોપી મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાસિયા અબ્દુલ કપૂરને પકડવામાં આવ્યા છે। પોલીસે મુસાફરોની બેગમાંથી 17.700 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો, જેની કિંમત 6.18 કરોડ છે, તે કબજે કરવામાં આવ્યો। હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે। આ જથ્થો કોને મોકલ્યો હતો તેમજ કોને ડિલિવરી કરવાની હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરોડો રૂપિયાના ગાંજાનો મુદ્દા સાથે અત્યારે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। દ્રશ્યો જોઈ શકાય છે। અત્યારે જે બે આરોપી છે તેમના દ્વારા મોટી માત્રામાં જે ગાંજાનો જથ્થો જે છે લઈને આવી રહ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને વોચ ગોઠવી જે મુદ્દામાલ સહિત બંને આરોપીની જે છે તે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। જે પોલીસના જાપ્તા વચ્ચે ઉભેલા બે આરોપી છે તે બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરવામાં આવી છે। 6.18 કરોડનો આ મુદ્દામાલ જે છે હોવાનું હાલ સામે આવી રહ્યું છે। અવારનવાર સુરત એરપોર્ટ પરથી ગાંજા નું જે નેટવર્ક ઝડપાવવાનો સિલસિલો યથાવત રહેતો હોય છે, ત્યારે ત્રીજી વખત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગાંજો જે છે તે પકડી પાડવામાં આવ્યો છે અને સૌથી મોટું નેટવર્ક ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે। એટલે ચોક્કસપણે જે રીતના ડ્રગ્સ હોય ગાંજાની હેરાફેરી કરતા ઇસમો સામે હવે સુરત પોલીસે લાલાક કરી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હાઇબ્રિડ ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એક મહિલા સહિત એક પુરુષની ધરપકડ કરી તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। કરોડો રૂપિયાનો ગાંજો એરપોર્ટ મારફતે લઈને આવી રહ્યા હતા અને તે વોચ ગોઠવીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કેટલા સમયથી આ આરોપીઓ દ્વારા હેરાફેરી કરવામાં આવી રહી હતી તે તમામ હવે પૂછપરછ કરવામાં આવશે। હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીઓને પકડી પાડી તપાસ ધમધમાટ શરૂ કર્યો છે। સાહિદ જગતાપ, GSTV સુરત।